નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત ન્યૂઝ વિથ કપિલમાં। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં કાળઝાળ ગરમી જોવા મળી શકે છે। બીજી તરફ રાજ્યમાં 20થી વધુ જિલ્લામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતથી લઈ મધ્યમ ગુજરાત વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ માવઠાની ઝપેટમાં આવી શકે છે। 14 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર સહિત જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે। મિત્રો 15 મેની વાત કરીએ તો જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલી છે। અને 16 મેની વાત કરીએ તો ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ સહિતના જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવેલી છે। તો મિત્રો, આવા વરસાદની આગાહીને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી।